હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં છો? બધાને જય મોગલમાં મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આપણી વાડીએ આવી ગયો છે વરસાદ, જુઓ. અને 11 વાગ્યા છે 5, વરસાદ આવી ગયો, બધું સુકાઈ ગયું. અને જે પણ ધારેલો છે. અને આપણે ઢોકળા ખાવાનું મન છું એટલે ફાઈનના પાંદડા લેવા જ આવી છે. મેથી ના હોય પણ આપણે આજ અલગ બનાવવાનું છે, તો વિડીયોમાં બન્યા રહીજો. અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. જો આ પાંદડા લઈ જવાનું છે આપણે. આવડા આનાથી આપણે બનાવવાનું છે ઢોકળા. તો તોડી લેવી હારા હારા. તો આપણે ફાઈનના પાંદડા લઈ લીધા છે, એટલે જો છેલ્લા પણ ભેગા કરી લીધા આમ, એટલે થોડાક દેખાય છે. તો આપણે લઈને નીકળી ગયા આપણે ઘર તરફ. અમે જો ઢળિયું બતાવી ત્યાં છે જવાનું, જો અમે. તો વિડીયોમાં બન્યા રહીજો, આપણે કઈ રીતે બનાવશું એ તમને બધી રેસીપી બતાવશું. આ છે ફાઈનના પાંદડા. તો આપણે એટલે પાંદડા લઈ ગયા હતા, પણ ઘટી આમ છે થોડાક, તો લેવા જઈએ આપણે. હવે બીજી જગ્યાએ જવાનું છે. અહીં જો વરસાદ આવ્યો તો કેટલું ભરાઈ ગયું પાણી, જો. તો વિડીયોમાં બન્યા રહીજો. આ વાડે જવાનું છે આપણે. અને તમને એક બીજી વસ્તુ પણ બતાવો આગળ. તો આપણે લેવા આવી ગયા છે. અને જો અહીંયા વરસાદ આવ્યો ત્યાં જો આપણે પગલાં કેવું પડી ગયા, તો આપણા પગે બગડી ગયા. તો આપણે લઈ જવાનું છે. જો આ પાંદડા છે. તો તમને બીજી વસ્તુ બતાવું, જો. હા જો, આ છે વાસીટીની ભાજી. જે કોઈ ખાધી હોય તે કોમેન્ટ કરતા જજો કેવી લાગે એમ. તો આવો વહેલો આવે એનો જોરિયામાં આવી છે ને, નાની નાની જો આમાં છે પણ જોરી છે ને. તો કોમેન્ટ પણ કરતા દેજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા દેજો. જો અહીં છે લાડ બધી. તો આપણે જે લેવા આવ્યા એ લેતા જવી. થોડાક ઘટ્યા છે તો થોડાક લેતા જવી, ઝાઝા ના લઈ જવાના. તો આપણે લઈને આવી ગયા છીએ અને હવે આની કરી નાખવી કટિંગ. આપણે બાજરાના લોઠા ફાંગના પાંદડા ઓલા ભેળવી દેવાના છે, અને પછી ગુળગુળિયા કરી આમાં મૂકી દેવાનું છે. તો બધું મિક્સ કરી દઈએ. કમ્પ્લીટ થઈ ગયું છે. તો એને ગોળ ગોળ ગોળીઓ કરી નાખી, એટલે આમ લાંબી ગોળીઓ જો આ રીતની લોટને કરવાનું છે. આમાં મૂકતું જવાનું. થોડુંક બાકી રહ્યું છે, જો આટલા જ થઈ ગયા છે. પછી એને ચૂલા ચડાવી દેવાનું, એટલે અડધી કલાક ચડવા દેવાનું છે. તો ઢોકળા બફાઈ ગયા છે, જો આવા થઈ ગયા. તો કાસલોટમાં કાઢી લીધા છે, અને હવે એના કટકા કરી નાખી. ઢોકળા કટિંગ થઈ ગયા છે. કરવા માટે તેલ નાખી દીધું, ને એમાં રાઈ પણ નાખી દીધી છે. તો કટિંગ કરેલા ઢોકળા નાખી દઈ. હવે બીજો મસાલો નાખશું હેઠે ઉતારીને. ધાણા જીરું, હળદર અને થોડુંક મીઠું.
તો ચૂલાની હેઠે ઉતારીને આપણે મિક્સ કરી દઈશું બધો મસાલો આ રીતનો. ગયા છે જુઓ, આવા બન્યા કરો. તો આપણે બધું બનાવી નાખ્યું છે કમ્પ્લીટ, અને આવા જમી લઈએ. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જઈશું, અને આવા મળશું નવા વિડીયોની સાથે.